મને કે એવો એટીટ્યુડ હતો જ્યારે મેં ક્લાસ જોઈન કર્યો ને કે મારાથી બધું થઈ જશે, હું કંઈક છું નહીં. આજના સેશનમાંથી મને એટલી ખબર પડી કે હું ખરેખર ઝીરો છું, હું કંઈ જ નથી. માતાજીએ મને એવું જ્ઞાન આપ્યું, આપણે બધાએ જ્ઞાન લીધું. સવારથી લઈને અત્યાર સુધી હું તલ્લીન હતી કે સંતતિ તો પશુઓ પણ ઉત્પન્ન કરે છે, પણ આપણે તો બુદ્ધિજીવી માણસ છીએ. તો જો આપણે આટલું સરસ જ્ઞાન પીરસાતું હોય, અને હું ઈશ્વરની આભારી છું કે સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કોઈને કંઈ મળતું નથી, પણ ખરેખર કદાચ આજે આપણો સમય આવી ગયો હશે અને આજે ભાગ્ય પણ ખીલી ગયું હશે કે માતાજીના સ્વમુખેથી આજે આપણે બહુ સરસ નોલેજ મેળવ્યું. સમાજના નિર્માણ માટે હું એક સોશિયલ વર્કર છું, માસ્ટર ઓફ સોશિયલ વર્કર મેં કર્યું છે. અને આજના સમયમાં જો આપણે આવું સરસ આ સેશનમાંથી કે આ માતાજી તરફથી આપણે આવું સરસ જ્ઞાન મળતું હોય તો મને એવું લાગે છે કે સોશિયલ વર્ક તો અહીંયાથી જ કરવા જેવું છે કે ગર્ભમાંથી જ આપણે સારા સમાજનું નિર્માણ કરી દઈએ. ધારો કે મારી પાસે જે સોલ આવવાનું છે, મારી પાસે જે બાળક આવવાનું છે, એ તો ઈશ્વરે નક્કી કરેલું છે. તો હવે આ બાળકમાં હું કઈ રીતે સંજીશ લાવી શકીશ? મને કેવી રીતે ખબર પડશે કે એ બાળક સારું છે કે નથી? તો એ માતાજી તરફથી મને એવું જ્ઞાન મળ્યું કે એ તો પોતાનું પ્રારબ્ધ લઈને આવે છે. પુરુષાર્થ તમારા હાથમાં છે અને પુરુષાર્થ એ માતા જ કરી શકે, તો એ પુરુષાર્થ હું કરીશ. તો પહેલા તો સવારે ઉઠીને ઈશ્વરને પ્રાર્થના કરો, કૃતજ્ઞતા ભાવ પ્રદાન કરો, મંદિરે જાઓ, મેડિટેશન કરો, કૃતજ્ઞતા દાખવો, લાગણીશીલતા દાખવો. આ બધું ઘરથી જ શરૂઆત કરશું તો સમાજ સુધી પહોંચશે, અને આ બધું કરશું તો આપણા બાળકમાં આવશે.